કેશોદ તાલુકાના અજાબ ગામથી કેશોદ જતા રસ્તા પર 1 કિલોમીટર દૂર આવેલ ભાદરડીનો પુલ જે ખૂબ જ જૂના જમાનાનો છે, જે અત્યારે હાલ ખૂબ જ જર્જરિત છે અને અકસ્માત થવાની પૂરી સંભાવના છે। અજાબ ગામના લોકોએ 3-4 વર્ષથી એમની રજૂઆતો પણ કરેલી, પરંતુ આ તંત્રએ કંઈ ધ્યાનમાં લીધું નહીં અને કોઈ પણ જાતની રોડ રસ્તાની કે પુલની તપાસ કરી સર્વે કરતા નથી। ચોમાસું આવે અને ગંભીરા પુલ જેવી દુર્ઘટના થયા પછી ક્યાં પુલ જર્જરિત છે એ ચેક કરવા નીકળે છે અને રસ્તાઓમાં ખાડા પૂરવા નીકળે છે। તંત્રની બેદરકારીથી ગુજરાતમાં અનેક લોકોના જીવ જાય છે, તો આનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। નમસ્તે, હું છું જય કેશવાલા। મારું ગામ છે અજાબ। અજાબથી અમારે કેશોદ જતા રોડ ઉપર આદેરડીનું જે પુલ કહેવાય, બહુ જૂનું પુલ છે અને એમની અમે વારંવાર રજૂઆત કરતા, બહુ જર્જરિત પુલ છે। તમે જોઈ શકો છો, આની કિલાહારી નીકળી ગઈ, અત્યારે એમાં કેમિકલ નાખવાનું કામ કરે છે। પણ મારું કહેવાનું એવું છે કે 2-3 વર્ષથી અમારા ગામના લોકો, અહીંયાથી અવર જવર કરતા લોકો રજૂઆત કરતા હોય તો એને સમયસર એ પુલને જે કંઈ નવું બનાવવાનું છે એને માટે એનું જે કંઈ યોજના હોય એ યોજના લઈને આમાં કામ કરવું જોઈએ, પણ એના બદલામાં એ ક્યારેય જોવા નથી આવતા। અને આખો ઉનાળો, જો કોઈ પણ રોડના કામ હોય મોન્સૂનમાં પૂરા થઈ જતા હોય છે 15 જૂને, તો 15 જૂન પછી ત્યાં સુધી આ લોકો કાંઈ નથી કરતા। ઉનાળામાં ખરેખર ઉનાળામાં જે કાંઈ રિપેરિંગ હોય કે રોડના ખાડા કપડા હોય, ડામર પેચ કરવાનું હોય તો એ ઉનાળામાં કરવો જોઈએ। એના બદલામાં પાણી ભરાય તૂટે પછી આ લોકો દોડવાનું ચાલુ કરે અને અત્યારે તમે જોઈ શકો છો આમાં કેમિકલ નાખવાનું ચાલુ કર્યું। આ જર્જરિત છે એટલા માટે થઈને હવે કેમિકલ નાખવાનું ચાલુ કર્યું। હવે આ પુલ તૂટશે અને આની અંદર કોઈ મરશે તો એનો જવાબદાર કોણ, સરકાર કે તંત્ર રહેશે? એટલે મારું કહેવાનું એવું છે કે જે લોકોને આ કામગીરી, આરએમબી વિભાગને જે કામગીરી કરવાની હોય એ ઉનાળામાં 15 જૂન પહેલાં કરવાની હોય, એના બદલામાં હવે ગંભીરા બ્રિજ તૂટ્યો એટલે આખા ગુજરાતની અંદર બ્રિજ જોવા નીકળ્યા, બ્રિજના સર્વે કરવા નીકળ્યા અને અમુક બ્રિજો છે, અમુક પુલો છે એ અત્યારે પાછા રિપેરિંગ કરવા નીકળ્યા છે, અમુક પાછા નવા બનાવવા નીકળ્યા છે। તો ભાઈ, તમને ઉનાળામાં શું વાંધો હતો? ઉનાળામાં ખરેખર તમારે આ કામગીરી કરવાની હતી તો ઉનાળામાં તમારે મોટા મોટા કોન્ટ્રાક્ટ હોય એમાં તમારે નવા કોન્ટ્રાક્ટોમાં ધ્યાન દેવું, કારણ કે મલાઈ તો એમાં મળે, આમાં કાંઈ મલાઈ તો મળે નહીં। એટલા માટે થઈ અને તંત્રને અને સરકારને હું આના જવાબદાર ઠેરવું છું અને આ જે લોકો મરે છે ગુજરાતમાં એનું જવાબદાર પણ સરકાર છે અને તંત્ર છે। અને આવા ગુજરાતની અંદર અનેક પુલો છે